Hello, Namaste everyone. Welcome back to my YouTube channel. First of all, Jai Shri Ram and how's you? I hope you all of good. So આજે હું હોળી રિલેટેડ વિડીયો બનાવું છું કે હોળીનું શૂટ લાઈક હોળી નજીક આવી રહી છે તો ઓફકોર્સ હવે હોળીનું શૂટ કરીશ. તો હું કલર લઈને આવું પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ બિકોઝ મારી પાસે કલર પણ નથી તો કલર પણ લાવવા પડશે ને. તો આ છે મારી રેસિડેન્સી. ખાલી વિડીયો માટે આમ કરવા જોઈએ છે. આપી દો, આપી શકો છો. दे दो. अरे दे दो ना भैया, ऐसा क्यों कर रहे हो? 10 रुपए में दे दो. देखो यार, मेहनत करती हूँ. दे दो भैया. છેલ્લે 20 રૂપિયામાં એક પેકેટ આપે છે યાર. આ અન્યાય થયો છે. કંઈ વાંધો નહીં, આપી દો હવે. આ 20 રૂપિયાના છે પણ અમે લોકો 10-10માં લઈએ છીએ. તમને પણ આપી દેશે 10-10માં, બરાબર? 50ના 2 નથી માંગતા, શું કરું મેં? પણ આટલા બધા હું લઈ લઈ શું કરીશ ભાઈ? એ જ લઈશ. તો ગાઈસ આજે હોલમાં હું મહેનત કરી રહી છું. મને લાગે છે કે મેં ખાલી ખોટી મહેનત કરી રહી હતી બિકોઝ અહીંયા બ્રાઇટનેસ એટલી આવતી પણ ન હતી અને મારા ફોટોઝ પણ સારા નહોતા આવતા, ઇવન વિડીયોઝ પણ સારા નહોતા આવતા. મને એવું લાગ્યું કે સારા ફોટોઝ વિડીયો આવશે તો મેં થોડા એસ્થેટિક લઈ લઈશ ટેક, બટ ઇટ્સ ઓકે. અને આ છે મારા આઉટફિટ. વ્હાઇટ કલરના મારા આઉટફિટ હતા અને ફૂલ કલરિંગ થઈ ગયા છે. હવે કલર પણ કઈ રીતે જશે એ પણ મને નથી ખબર, બટ ઇટ્સ ઓકે. હું ડ્રાય ક્લીન માટે આપી દઈશ તો કલર જતો રહેશે. I will see you my completely look. Half look बोल सकते हैं इसको. It's not a complete look. You can't say. Oh, देख लीजिए. I'm colorblind. हो गया आपका दीदी? हो गया. आ जाओ. तो छत पर आप तो मारो से. चले जाओ, पीछे से चले जाओ. ये क्या है? तो गाइस બે તને એમ નહીં હતું કે અહીંયા બનાવવું જોઈએ या फिर આના આ ડોર બાજુ બનાવવું જોઈએ या फिर આનું બોલનું સામે ખબર એને ખબર. मैं तो आई रही हूँ यार. मैं कोई बात नहीं, आपको छुपा दूंगी. તો મને ઠુમકા મારવાનું છોડીને હું થોડો ફોટોશૂટ કરી લઉં પછી આપણે હોળીનો વિડીયો બનાવીએ બિકોઝ પછી મેં સારી નહીં લાગું તો મારા ફોટોઝ કઈ રીતે સારા આવશે. બટ ઇટ્સ ઓકે. તો કલરવાળાએ પણ 20-20 રૂપિયાની પેકેટ્સ આપ્યા. સોરી. તો હાય. ફાઇનલી રેડી થઈ ગઈ છું. પંખાના લીધે અવાજ પણ નહીં આવે. હું શું કરી શકું છું? મેં પણ મને પણ ગરમી લાગે છે આટલું બધું પહેરી. हाउस में चोटला जैसे तैसे करके बताया है. આમાં બહુ બધા મતલબ કે ઘરેલું નુસ્ખાઓ ગયા છે. चूड़ियाँ रह गई ब्रो. चूड़ियाँ कहाँ है? चूड़ियाँ कहाँ है अंकिता? रुको गाइस. तो ચૂડી મજા ન દેગી ના લિરિક્સ પણ મને નથી આવડતા. ઓ માય ગોડ. સો કંઈ મિસિંગ છે? હા, શું મિસિંગ છે? કંઈ જ નથી મિસિંગ. આઈ ડોન્ટ થિંક કે કંઈ મિસિંગ છે. સો યાર પૂરું લુક તો મેં કઈ રીતે બતાવું.
મેં વિચારું છું હું થોડી સારી લાગું છું, થોડી છું મતલબ કે વિધાઉટ એની કલર્સ વાળી છું હું, તો થોડા ફોટોશૂટ કરી લઉં બિકોઝ મારે ફોટોઝને તો અપલોડ કરવા પડશે ગાઈઝ. હા એલવિસ બાય હશે ફોટો ભૂલો ઇટ્સ તમારે ફોટોસ ભૂલો ક્યાં ભૂલોને પૂછી દઉં કેવી લાગે. સો મારે ફોટોસ પણ પાડવા છે થોડા, તો ફોટોસ ક્લિક કરી દઉં. ધેન આફ્ટર મારા રૂમની હાલત બતાવી દઉં. વેઇટ. તો ગાઈઝ મેં વિડીયો તો ચાલુ કરી દીધો હતો પણ આ વિડીયોઝમાં બોલવાનું ભૂલી ગઈ હતી. તમે મારા રૂમની હાલત જોઈ શકો છો. અમે લોકો કલર લેવા ગયા હતા પણ 20 રૂપિયાનું એક પેકેટ આપ્યું એટલે હું બે જ પેકેટ લઈને આવી. જો અમારા ઘરે કંકુ હતું ને તો બાય ગોડ અમે લોકો કલર તો બાય જ નહીં કરતા, પણ અમારા ઘરે કંકુ પણ નહોતું એટલા માટે અમે લોકોએ વિચાર્યું કે ચલો કલર તો બાય કરી શકીએ છીએ. બટ ઇટ્સ શું वीडियो कैसे बनाएगी ब्रो. देखो गाइस तो हमारी खराब कर दी थी और हमारे वीडियोस पण बनावना है तो वीडियोस कई रीते बनावीश मैं. તો ગાઈઝ ફાઇનલી આ હતું અમારું શૂટનું લોકેશન. તમે જોઈ શકો છો ઘરની બાલ્કનીની બહાર જ મેં અને ભૂમિએ વિચાર્યું કે ચલો ઘરની બહાર જ શૂટ કરી લઈએ બિકોઝ અમે ટેરેસ પર ગયા બટ સનરે બહુ જ હોવાના લીધે અમે શૂટ ના કરી શક્યા. બિકોઝ કેટલા વાગ્યા હતા, આઈ થિંક 3 વાગ્યા હતા, તો ગોલ્ડન આર્સ કઈ રીતે આવી શકે. તો પછી મેં અને ભૂમિએ વિચાર્યું કે ચલો આપણે બાલ્કનીની બહાર જ મતલબ કે ઘરની બહાર જ શૂટ કરી લઈએ. તો અમે લોકોએ ઘરની બહાર જ શૂટ કરી લીધું. તો થોડું ત્યાંથી મેં ક્લીન કરી દીધું. દેન આફ્ટર આ મારો ચોટલો પણ નીકળી ગયો તો મેં ચોટલો બાંધીને આવી ગઈ. દેન આફ્ટર મને એવું લાગ્યું કે અહીંયા બહુ જ ખાલી લાગે છે, મતલબ કે થોડું બાલ્કનીમાં પણ ડેકોરેશન કરી દેવું જોઈએ. દેટ્સ વાય હું આ ભૂમિ શું કરે છે પાગલ છોકરી. તો મેં દુપટ્ટા લઈને આવી ગઈ છું. દેન આફ્ટર મારાથી પહોંચાતું નહોતું એટલા માટે ભૂમિએ મને હેલ્પ કરી ડેકોરેશન કરવામાં. મેં વિચાર્યું કે 2 દુપટ્ટાથી થોડું ડેકોરેશન કરી લઉં દરવાજો, જેના લીધે મારા ફોટોઝ પણ બહુ જ મસ્ત આવે, બહુ જ સારા આવે. બિકોઝ મને શું કહેવાય એટ્રેક્ટિવ કરે એવી વસ્તુ મને વધારે ગમે. તો મેં થોડું પ્લેસ એટ્રેક્ટિવ કરવાની કોશિશ કરતી હતી. દેન આફ્ટર અમે અમારું શૂટ પણ ચાલુ કરી દીધું હતું. દેન તમે જોઈ શકો છો કે અમે હવે બેક ટુ બેક ફોટોઝ અને વિડીયોઝની તૈયારી કરી રહ્યા હતા. પણ હા એવું કહેવાય છે ને કે ફોટો શૂટ કરવા પાછળ બહુ જ બધી મહેનત હોય છે. દેન મેં જોયું આજે કે ભૂમિએ પણ બહુ જ બધી મહેનત કરી છે, એને મને બહુ જ હેલ્પ કરી છે અને મેં કલર પણ એના પર નાખ્યા છે. તો એ પણ પૂરેપૂરી કલરિંગવાળી થઈ ગઈ હતી અને બિચારીની આંખમાં પણ કલર જતો રહ્યો હતો. દેન હવે એ મારા પગના ટેક લેતી હતી કે અંકિતા આવી રીતના આવું કર, અંકી આમ કર તેમ કર. જોઈ શકો છો તમે. તો ગાઈઝ શૂટ કરતી વખતે સાવરણી ઘડી વચમાં આવતી હતી તો મેં સાવરણી પણ હટાવી લીધી અને અમે હવે બેક ટુ બેક ફોટોશૂટ વિડીયો શૂટ માટે રેડી થઈ ગયા. એન્ડ તમે જોઈ શકો છો કે અમે કેટલા ટેક્સ લીધા છે. ઇવન આ જે બાલ્કની છે એ પૂરેપૂરી બાલ્કનીમાં મતલબ કે પૂરેપૂરી બાલ્કની કલરિંગ થઈ ગઈ હતી. દેન આફ્ટર મેં સાવરણી મારીને સાફ પણ કરી દીધું બિકોઝ અમારા જેટલું મતલબ કે જેટલી બાલ્કની છે ત્યાં 4 ઘર છે અને આ મતલબ કે જેટલો સ્ક્વેર ફીટ એરિયાઝ છે એમાં 4 છે એવું કહી શકાય. દેન હું 1 ટેક લઉં પછી મેં જોવા જાઉં કે મેં કેવી લાગું છું, મારા ફોટોશૂટ કેવા મતલબ કે ફોટોઝ કેવા છે, વિડીયોઝ કેવા છે, બિકોઝ એ પણ મારે ચેકઆઉટ કરવું પડે. પછી મારે ઘડી શૂટ કરવાનું ના રહે એટલા માટે. હવે મારા ફેસ પર તો કલર જ નહોતો લાગેલો
તો મતલબ કે મેં આખી રંગાયેલી પણ મારા ફેસ પર કલર નહોતો લાગ્યો, એટલા માટે પછી મેં મારા ફેસ પર પણ કલર લગાવી દીધો. બિકોઝ હવે મારે ફોટોશૂટ કરવાના હતા પ્રોપરલી ફેસના ફોટોશૂટ, સાઇડ શૂટ. તેના ભાઈ આવી ગયા વચ્ચે અને ખબર નહીં અમારો વિડીયોઝ ખરાબ કરી નાખ્યો, મારો આખો વ્લોગ ખરાબ કરી નાખ્યો આ ભાઈએ. બટ ઇટ્સ ઓકે. દેન ફોટોશૂટ થઈ ગયા, વિડીયો શૂટ થઈ ગયા. હવે મને લાગી હતી ભૂખ. कैसे लग रही हूँ मैं? सारी लागू છું ને મેં? देखो હવે અમે લોકો અંદર જઈએ છીએ, અંદર પણ શૂટ કરીએ. જો હું તમને બહારની હાલત બતાવી દઉં. હવે આ હોલી શૂટ કરીને હું કલરવાળી થઈ ગઈ, તો હું નાહી લઉં છું હવે. અને તમે મારા રૂમની હાલત જોઈ શકો. તો મેં નાહી લીધું, ફ્રેશ થઈ ગઈ છું, હેર વોશ પણ કરી લીધા છે અને હવે વાગ્યા છે 6. તો મને ભૂખ લાગી છે તો મેં બનાવી છે ખીચડી. તો ખીચડી સાથે હું દહીં ને ખીચડી ખાઈ લઈશ.